નમસ્કાર દર્શક મિત્રો, તમે જોઈ રહ્યા છો સાઈ ગ્રુપ મીડિયા સંચાલિત નવસારી લાઈવ અને ઝટપટ ન્યૂઝ. દિવસભરની ઘટનાઓથી અવગત કરાવતા બુલેટિન ઝટપટમાં જુઓ આજના સમાચાર. નેશનલ હાઈવે 48 પર આવેલા બુડિયા ટોલનાકા ખાતે ટોલ ટેક્સમાં વધારો થવાનો છે. આવતીકાલથી નવો દર લાગુ થશે. નવેમ્બર માસમાં 70% જેટલો તોતિંગ વધારો કર્યા બાદ પુનઃ વધારો કરવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. આવતીકાલથી નવો દર લાગુ થશે. લાઇટ મોટર વ્હીકલના 115ની જગ્યાએ 120 રૂપિયા ચૂકવવાના રહેશે. કોમર્શિયલ વ્હીકલના 190ની જગ્યાએ 195 રૂપિયા ચૂકવવાના રહેશે. બસ અને ટ્રકના 395ની જગ્યા પર 410 ચૂકવવાના રહેશે. મલ્ટી એક્ટ વાહનોના 620ની જગ્યાએ 640 અને મોટા વાહનો 755ની જગ્યાએ 780 ચૂકવવાના રહેશે. નેશનલ હાઈવે ઓથોરિટીના નિર્ણયથી ટોલનાકા પર પસાર થતા 30,000 વાહન ચાલકોને આ નિર્ણયનો અસર થવા પામશે. નાપાસ થવાના ડરથી ઘરેથી ભાગી ગયેલી સગીરાને પોલીસે પરિવાર સાથે મિલન કરાવ્યું. ધોરણ 9ની પરીક્ષાના પરિણામ ખરાબ આવવાની સાથે નાપાસ થવાના ડરના કારણે ઘરેથી નીકળેલી સગીરા વાંસદા બસ ડેપો ખાતે સ્કૂલ બેગ સાથે રડતી હાલતમાં મળી આવતા પોલીસે તેને સમજાવી પટાવી અને પરિવાર સાથે મિલન કરાવ્યું હતું. અમલસાડ રેલવે ઓવરબ્રિજ પર મૂકવામાં આવેલા દિશાસૂચક બોર્ડમાં લોચો. નવસારી શહેરને ઉત્તરને બદલે પૂર્વ દિશામાં બતાવવામાં આવ્યું. અમલસાડ રેલવે ફ્લાયઓવર બ્રિજ બન્યા બાદ તેની ડિઝાઇનની જગ્યા પસંદગી, બ્રિજનો ખર્ચ વગેરે બાબત સતત ચર્ચાઓમાં રહી છે. ત્યારબાદ હાલમાં બ્રિજ પાસે મૂકવામાં આવેલા દિશાસૂચક બોર્ડમાં પણ લોચો જોવા મળી રહ્યો છે. આ વિભાગનું જિલ્લા મથક અને મહત્વના નવસારી શહેરનો ઉત્તરના બદલે પૂર્વ દિશામાં બતાવવામાં આવ્યું છે, જેને લઈને ઘોર બેદરકારી સામે આવી છે. જલાલપોરના ઉભરાટ ગામે હનુમાન મંદિર પાછળ ઝાડી ઝાંખરામાં આગ લાગી. જલાલપોર તાલુકાના ઉભરાટ ગામ ખાતે આવેલા હનુમાનજી મંદિરની પાછળના વિસ્તારમાં ઝાડી ઝાંખરામાં અચાનક આગ ફાટી નીકળી હતી. ભારે તાપને લઈને આગ વિકરાળ બની હતી. પ્રાથમિક તપાસમાં જાણવા મળ્યું હતું કે ઉભરાટ દરિયા કિનારે ઉભેલા તાડના ઝાડો ભારે પવનમાં આસપાસ ઘસાતા ભારે પવન હોવાને લઈને આગ ફાટી નીકળી હતી. આ અંગે નવસારી ફાયર બ્રિગેડને જાણ કરતા ફાયરની ટીમે ઘટનાસ્થળે પહોંચી આગ પર કાબુ મેળવ્યો હતો. નવસારીમાં રાહત દરે ઉત્તમ સારવાર મેળવવાનું સ્થળ એટલે કેજલ લાઇફ ઇન મલ્ટી સ્પેશિયાલિટી હોસ્પિટલ, જ્યાં સામાન્ય ઓપીડી ઉપરાંત સર્જિકલ, બાળરોગ, સ્ત્રી રોગ, ઓર્થોપેડિક જેવા વિવિધ વિભાગોના નિષ્ણાંત તબીબો, અત્યાધુનિક સુવિધાઓ સાથેનું આઈસીયુ તેમજ મા કાર્ડ અને આયુષ્માન કાર્ડ હેઠળ સારવાર ઉપલબ્ધ છે. તો આ હોસ્પિટલનું સરનામું નોંધી લો. નેશનલ હાઈવે નંબર 48, સ્વામિનારાયણ મંદિર સામે, કબીલપુર, નવસારી. અને વધુ માહિતી માટે સ્ક્રીન પર દેખાતા નંબર પર સંપર્ક કરો. નવસારી જિલ્લાના ગણદેવી તાલુકાના બિલીમોરા શહેરની ઘટના. બિલીમોરા નજીક આવેલા આંતલિયા ગામ પાસે ફરી ઓનલાઈન ફ્રોડનો શિકાર બનેલા વેપારી. બિલીમોરાના વેપારીને મોબાઈલ હેક કરી 49,000 ટ્રાન્સફર કરી દીધા. વેપારીના મોબાઈલ ફોનમાં વોટ્સએપ પર 6 મહિના અગાઉ 24/9/2024ના રોજ ગઠિયાએ બેંક ઓફ બરોડાના નામે મેસેજ મોકલ્યો હતો. બેંક ઓફ બરોડાની એપ કે નામની ફાઇલ મોકલી મોબાઈલ ફોન હેક કરી પડેલા 5,000, ત્યારબાદ યુપીઆઈ આઈડીથી 5 વાર પૈસા ઉપાડી કુલ 49,000 જેટલી રકમ ખાતામાંથી ઉપાડી લેતા ભોગ બનનારે ઓનલાઈન ફરિયાદ કરતા પોલીસ સામે આ અંગે સાયબર ફ્રોડની છેતરપિંડીનો ગુનો નોંધી વધુ કાર્યવાહી હાથ ધરી છે. ખેરગામમાં ધુતારાઓએ ગરજવાન લોકોને લોન આપવાની લાલચ આપી પૈસા ખાતામાં ટ્રાન્સફર કરાવી 69,000ની છેતરપિંડી આચરી. ખેરગામના નારાયણપુર ખાતે પટેલ ફળિયામાં રહેતા અને નોકરી કરતા 30 વર્ષીય જીગરભાઈ રણજીતભાઈ પટેલ મોબાઈલ ફોન પર ગત 22મી માર્ચથી 26મી માર્ચ દરમિયાન વોટ્સએપ પર મેસેજ આવ્યો હતો કે તમારી સિવિલ સ્કોર સારો હોવાથી તમને પ્રી એપ્રુવલ લોન મળશે, જે જણાવી લોભામણી લાલચ આપી અલગ અલગ બેંક ખાતાઓમાંથી ટ્રાન્ઝેક્શન કરાવી ઓનલાઈન રૂપિયા 69,444 પડાવી લઈ છેતરપિંડી આચરી હતી. આ અંગે જીગરભાઈએ ખેરગામ પોલીસને જાણ કરતા પોલીસે ગુનો નોંધી વધુ કાર્યવાહી હાથ ધરી છે. બિલીમોરા ચીખલી વાંસદા વઘઈ રોડના વિસ્તારને 6 લેન સાથે ચીખલી કોલેજ સર્કલ, રામકુવા સહિતના ટ્રાફિક જંકશનો પર ફ્લાયઓવર બ્રિજ બનાવવા માટે માર્ગ મકાન દ્વારા સર્વેની કામગીરી હાથ ધરવામાં આવી છે. આ માર્ગ સતત વાહનોથી ધમધમતો રહે છે અને જેના કારણે આ નિર્ણય લેવામાં આવ્યો છે અને આ બન્યા બાદ આ રસ્તા પર જે ટ્રાફિક ભારણ છે તે હળવો થશે.
વાંસદાના માંદગુનિયા ગામે બે બાઇક વચ્ચે અકસ્માતમાં એકનું મોત નીપજ્યું, બેને ગંભીર ઈજા થવા પામી છે. ભાઈકુભાઈ સોમલાભાઈ ભોઈ જેઓ 30મી માર્ચના રોજ સાંજે 5 વાગે પોતાનું એક્સેસ બાઇક નંબર GJ21AL 7378 પર બાઇક પર જઈ રહ્યા હતા ત્યારે તેઓની માંદગુનિયા બારી ફળિયા પાસે ખાનગી દૂધની ડેરીની સામે તેઓ પસાર થતા હતા ત્યારે KTM મોટરસાઇકલ નંબર GJ21BC 2057ના ચાલક કાંતુભાઈ મહાલાએ તેમની બાઇક પૂર ઝડપે હંકારી તેમને ભાઈકુભાઈને ટક્કર મારતા ભાઈકુભાઈને ગંભીર ઈજા પહોંચી હતી અને તેમનું મોત નીપજ્યું. ત્યારે ભાઈકુભાઈની પાછળ બેસેલા ઈસમ અને તેમને જયેન્દ્રભાઈ કાંતુભાઈને ઈજા પહોંચી હતી. આ અંગે ખેડૂત માંદગુનિયાના ખેડૂત ભાઈજીભાઈ મલજીભાઈ દળવીએ વાંસદા પોલીસ મથકમાં આ અંગે ગુનો નોંધતા પોલીસે ગુનો નોંધી કાર્યવાહી હાથ ધરી છે. એવી કઈ હોસ્પિટલ છે જ્યાં કેન્સર માટે સર્જરીની સેવા હોય, કીમોથેરાપીની સારવાર હોય, રેડિયેશનની સારવાર હોય, PT CT સ્કેન હોય, કેન્સરની પેથોલોજી હોય, મેમોગ્રાફી હોય, એટલે કે બધું જ. હા, બધી જ સારવાર એક જ હોસ્પિટલમાં હોય. તે છે નવસારી નિરાલી કેન્સર હોસ્પિટલ. નેશનલ હાઈવે 48 પર ભુલાફળિયા નજીક બસ અને ટ્રેલર વચ્ચે અકસ્માત સર્જાયો. નેશનલ હાઈવે 48ને અડીને આવેલા ભુલાફળિયા ખાતે હાઈવે કટ નજીક એક બસ અને ટ્રેલર ટ્રક વચ્ચે અકસ્માત થયો હતો. ઉનાઈથી નવસારી તરફ આવી રહેલી નવસારી એસટી બસ નંબર GJ18Z 6462 સાતેમ તરફથી આવી ભુલાફળિયા ખાતે હાઈવેના કટ પાસે રસ્તો ઓળંગી રહી હતી. તે સમયે સવારે 7 વાગ્યાના અરસામાં એસટી બસ નેશનલ હાઈવે 48ની ત્રીજી લાઇનમાં જઈ રહી હતી. તે દરમિયાન પાછળથી ઈંટ ભરીને આવી રહેલા ટ્રક નંબર GJ5AZ 6418ના ચાલક ચીખલી તરફથી આવી રહેલી એક ટ્રેલર નંબર RJ19 GF 4819ના ચાલકે કાબુ ગુમાવતા બ્રેક મારવા જતાં ટ્રેલર પલટી ગયું હતું અને બસ સાથે અથડાયું હતું. આમ અકસ્માત સર્જાયો હતો. ચીખલીના ખરોલી ગામે દીપડી અને બચ્ચું બંને સાથે પાંજરે પુરાતા વન વિભાગે બંનેને કબજો લઈ જરૂરી તબીબી તપાસ કરવાની સલામતી સ્થળે ખસેડવાની તજવીજ હાથ ધરવામાં આવી છે. 21મી માર્ચે ખરોલી ગામે રાત્રિના સમયે દીપડાએ ઘરના ઓટલા ઉપરથી શ્વાનનો શિકાર કર્યો હતો. જેને સમયે શિકાર કરતા દીપડાના CCTV ફૂટેજ વાયરલ થયા હતા અને સ્થાનિકોમાં ડરનો માહોલ હતો. પ્રાપ્ત માહિતી અનુસાર ચીખલી તાલુકાના ખરોલ ગામે ગુજરાતી સ્કૂલની સામે 21મી માર્ચના રોજ સાંજના સમયે વિપુલભાઈ રમણભાઈ પટેલના ઘરના ઓટલા પરથી દીપડાએ રખડતા શ્વાનનો શિકાર કરી નાસી છૂટ્યો હતો. ગામમાં ભયનો માહોલ હતો, જેને લઈને વન વિભાગ દ્વારા પાંજરું મૂકવામાં હતું. જે રવિવારની રાત્રે 10-15 વાગ્યાની આસપાસ દીપડો તથા 2 વર્ષનું બચ્ચું પાંજરે પુરાતા ગ્રામજનોએ રાહતનો શ્વાસ લીધો છે અને વન વિભાગ દ્વારા દીપડાને યોગ્ય તપાસ કરી તેને ફરીથી વનમાં મુક્ત કરવાની તજવીજ હાથ ધરવામાં આવી છે. વાત કરીએ હવામાનની તો નવસારી જિલ્લાનું આજનું મહત્તમ તાપમાન 39°C જ્યારે લઘુત્તમ તાપમાન 19.5°C નોંધાયું હતું. હવામાં ભેજનું પ્રમાણ સવારે 59% જ્યારે સાંજે 18% રહ્યો હતો. હવાની ગતિ 2.6 કિલોમીટર પ્રતિ કલાક ફરતી રહી હતી. फालूदा मिक्स की इतनी सारी वैरायटीज रिफ्रेश के पास है. अगर आपको भी चाहिए रिफ्रेश के फालूदा मिक्स की इतनी सारी वैरायटीज तो फिर सर्च करो, क्लिक करो, लाइफ को रिफ्रेश करो.